ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 15મો અધ્યાય તેની 58મી કલમ. ત્યાં લખ્યું છે, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. હિન્દી अनुवादમાં પ્રમાણે લખ્યું છે, इसलिए हे मेरे प्रिय भाइयों, दृढ़ और अटल रहो और प्रभु के काम में सर्वदा बढ़ते जाओ, क्योंकि यह जानते हो कि तुम्हारा परिश्रम प्रभु में व्यर्थ नहीं है. વાલાઓ, જો તમે સભા શિક્ષકનું પુસ્તક જુઓ તો સભા શિક્ષકના પુસ્તકની અંદર કેટલી બધી વખત વ્યર્થતા શબ્દ વિશે લખવામાં આવ્યું છે. અને તમે પહેલા અધ્યાયની પહેલી કલમથી જ જુઓ તો ત્યાં દુનિયાનો સૌથી જ્ઞાની વ્યક્તિ એવું કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, સગળું વ્યર્થ છે. એટલે કે એક એવો રાજા જેણે પોતાના જીવનની અંદર બધું કર્યા પછી પણ જે એના મનમાં આવે, જે એના હૃદયની ઈચ્છા હોય એ બધી બાબતો મેળવ્યા પછી, કર્યા પછી પણ તે કહે છે કે બધું વ્યર્થ છે. પરંતુ પાઉલ પ્રેરિત એવું કહે છે કે પ્રભુમાં આપણે કરેલા કામો એ વ્યર્થ નથી. વાલાઓ, પ્રભુમાં જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ સર્વનો પ્રભુ તરફથી સ્વર્ગીય બદલો છે. આજે પ્રભુના ઘણા બધા લોકો એ ચોક્કસપણે એક યા બીજી રીતે પ્રભુના રાજ્ય માટે પુષ્કળ પરિશ્રમ કરી રહ્યા છે. ઘણા બધા લોકો પ્રભુની સેવામાં આજે જે સમર્પણમાં વપરાઈ રહ્યા છે, ત્યારે વાલાઓ, એ પરિશ્રમની સામે, એ મહેનતની સામે ઘણીવાર તે લોકો દુઃખી પણ થાય છે કે જ્યાં તેમને એવું લાગે કે અમારી આ સેવાની અંદર અમને ઉત્તેજન આપનાર કોઈ નથી. તેમને એવું પણ લાગે કે હું જે પરિશ્રમ કરું છું પણ ઘણીવાર મંડળીને એ બાબત માટેની કદર ના હોય. હું જે મહેનત કરું છું પરંતુ એ મહેનત માટે કોઈ વ્યક્તિને કોઈ જ પ્રકારની કદર ના દેખાતી હોય. ત્યારે ભલાઓ, એવા જીવનો, એ ચાહે પ્રભુના સેવક સેવિકા હોય કે પછી કોઈ પણ પ્રભુનું જન કે જેણે પ્રભુના રાજ્ય માટે જે પણ પરિશ્રમ કર્યો છે, ત્યારે ભલાઓ, એની સાચી કદર એ તો માણસોથી કદી નહીં થાય. એની સાચી કદર એ તો સર્વશક્તિમાન પરમેશ્વર કરશે. બાઇબલમાં તમે જુઓ તો એક ઠંડા પાણીનો પ્યાલો આપવાનો પણ પ્રભુએ બદલો હું તેઓને આપીશ એના વિશે લખ્યું છે. ત્યારે ભલાઓ, જો એક પાણીનો પ્યાલો પણ આપવાનો જો બદલો હોય તો પછી પરિશ્રમ સાથે પ્રભુના રાજ્ય માટે જે મહેનત કરી હોય, જે સેવા કરી હોય, તો એ બાબતનો પ્રભુ તરફથી ખરેખર કેટલો બધો મોટો બદલો મળશે. એક સમયે જ્યારે મેં કોવિડની મહામારીના સમયમાં આ ઓડિયો મેસેજની સેવાની શરૂઆત કરી હતી. અને ભલાઓ, આ સેવાની જ્યારે શરૂઆત કરી ત્યારે મારા માટે બધા દિવસો બહુ સરળ નહોતા.
કે પ્રત્યેક દિવસે મારે આ રીતે પ્રભુનું વચન બીજાઓની મધ્ય આપવું. ક્યારેક એવા પણ સમયો આવેલા છે કે જ્યારે ભલાઓ પુષ્કળ કપરી પરિસ્થિતિ પણ હોય. એવા સમયો કે જે સમયોની અંદર મેં જોયું છે કે પુષ્કળ તાવની પરિસ્થિતિ હોય. ક્યારેક એવો પણ સમય કે એક જ મેસેજ મારે લગભગ 8 થી 10 વાર રેકોર્ડ પણ કરવો પડ્યો હોય. સેવાઓમાં એવી જગ્યાઓ કે જ્યાં મોબાઈલ નેટવર્ક ના આવે, એવા સમયો કે જ્યાં મેં મારા પિતાને ગુમાવ્યા અને ગુમાવેલી પરિસ્થિતિમાં પણ ઓડિયો મેસેજ આપ્યો. અને આજે પણ તમે જુઓ કે આજનો જે સંદેશ છે એ 1924 નંબરનો છે. અને ભલાઓ જ્યારે એક ચોક્કસ આંકડો પૂરો થયો ત્યારે મેં જોયું કેટલા સંદેશ આપ્યા પછી પણ મેં લોકોમાં એનો કોઈ પ્રતિસાદ ના જોયો. ત્યારે મને પણ હૃદયમાં થયું કે પ્રભુ, આ સેવાની ખરેખર શું લોકો કદર કરી રહ્યા છે? આ સેવા વિશે લોકો ખરેખર તેના વિશે આશીર્વાદિત થઈ રહ્યા છે? ત્યારે મને પ્રભુના આત્માએ એ બાબત વિશે કહ્યું કે તું જે મહેનત કરે છે પ્રભુના રાજ્ય માટે, જે પરિશ્રમ કરે છે, જે અથાગ પરિશ્રમ સાથે જે રખડામણો કરે છે, ત્યારે એનો ખરો બદલો તો પ્રભુ તને આપશે. અને ભલાઓ મેં બાબતોને જોઈ કે આપણી પરિશ્રમની જે ખરી, જે કહેવાય કે એનું ખરું પ્રતિફળ એ તો પરમેશ્વર આપણને આપશે. આજે તમે પ્રભુના રાજ્ય માટે જે કંઈ પણ કરો છો, પ્રભુની સેવાના માટે જે પણ પરિશ્રમ ઉઠાવો છો, ભલાઓ એમાં તમારી મુસાફરીઓ, એમાં તમે આપેલા અર્પણો, એમાં તમે કરેલું કામ, એમાં તમે કરેલી મહેનત, ત્યારે એ બધી બાબતો એ તો વ્યર્થ નથી. અને એટલા માટે બાઇબલમાં લખ્યું છે કે તમે સદા પ્રભુના કામમાં મચ્યા રહો, કારણ કે પ્રભુમાં તમારું કામ વ્યર્થ નથી. પ્રભુ ખરેખર ન્યાયના દિવસે એ સેવાનો બહુ જ મોટો બદલો આપશે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના વચન માટે આભાર. પ્રભુ, તમારા લોકોને તેમણે કરેલી સેવાનો અદ્ભુત બદલો આપો. પ્રભુ, તમારા લોકો સદા તમારા કામમાં મચ્યા રહે, લાગેલા રહે. સદા પ્રભુ તેઓ પ્રયત્નશીલ રહે કે કેવી રીતે તમારા રાજ્ય માટે વધારે વપરાવવું, કેવી રીતે તમારા રાજ્ય માટે કામ કરવું. ત્યારે એ બાબતો માટે અજાયબ જેવો ઉત્સાહ અને કૃપા આપો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.